બ્રેકઆઉટ સ્ટોક છે દર્શકોને આપીશું કાલ માટે. મન થયું આજે કે આજે 3 ની આજે આપણે વિધાનસભાની ટોટલ 5 રાજ્યોનું પરિણામ આવે તો મને આજે 5 સ્ટોક્સ લઈ લઈએ. આજે ટોટલ 3 ની જગ્યાએ 5 સ્ટોક્સ લઈને આવ્યો છું. તો આવો એક પછી એક આપણે જોઈએ કે જેનું ક્લોઝિંગ બહુ સરસ છે, બ્રેકઆઉટ સરસ છે. પહેલો સ્ટોક્સ હું વાત કરવા માંગીશ તો એ છે કેપ્રી ગ્લોબલ. કેપ્રી ગ્લોબલ તમે જોશો તો અહીંયા બહુ સરસ આપણને અહીંયા એક એક્શન જોવા મળી છે. આજનું ચાર્ટ સેટઅપ જો તમે નજર કરશો ને તો જે મહત્વની મેં જે લાઇન જે ડ્રો કરી હતી 191 190 રાઈટ, ત્યાં તમે જો મેક્સિમમ સ્ટોક્સ ત્યાંથી અને વારંવાર નીચે આવતો હતો. તમે જુઓ તો ડિસેમ્બર મહિનાથી સ્ટોક્સ એની નીચે હતો, એટલે કે ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ 5 મહિનાનું બ્રેકઆઉટ જોવા મળ્યું છે. અને જેને ટેકનિકલ ભાષામાં કહીએ તો રિવર્સ કપ એન્ડ હેન્ડલ પેટર્ન પણ આપણને અહીંયા બ્રેકઆઉટ જોવા મળ્યું છે. અને જે રીતે હાયર ઉપર ક્લોઝિંગ જે બિગ હેમર કેન્ડલ બની છે, એટલે કે અહીંયા મોમેન્ટમ સરસ આગળ એક પોઝિટિવ એક્શન જોવા મળી શકે. એટલે જરૂરથી આપણે આવતીકાલ માટે વોચ કરી જોઈશું. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે બ્લુચેટ હેલ્થકેર. અહીંયા પણ તમે જો બહુ સરસ મોમેન્ટમ આપણને સ્ટોક્સમાં જોવા મળી છે. મેં એક રાઉન્ડ બોટમ ફોર્મેશન દોરી છે, કારણ કે સ્ટોક્સ તમે જો તો એક રાઉન્ડ બોટમ ફોર્મેશનમાં તેજી બતાવી રહ્યો છે. અને તમે જો તો આજે પણ તેજીમાં એક કોન્ફિડન્સ હતો, ઓપનિંગ થતાં જ ખરીદારી આવી અને ઓલમોસ્ટ હાઈ ઉપર ક્લોઝિંગ થયું છે. અને ચાન્સીસ છે કે રાઉન્ડ બોટમ ફોર્મેશન જે 512 આજુબાજુ છે એ એક વખત પૂર્ણ કરી શકાય, કે એ બાજુનું પહેલાં આપણને જોવા મળી શકે. એટલે આ પણ સ્ટોક છે કે જરૂરથી તમે વોચલિસ્ટમાં એડ કરી લેજો. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે મેદાંતા, નોટ વેદાંતા, મેદાંતા એટલે કે ગ્લોબલ હેલ્થ. ગ્લોબલ હેલ્થમાં તમે જો તો અહીંયા આપણને ખાસ કરીને એક્શન આપણને જોવા મળી શકે, કારણ કે અહીંયા પણ તમે જો ચાર્ટ સેટઅપ તમે નજર કરશો ગ્લોબલ હેલ્થમાં તો આજની કેન્ડલ જે છે ને એક્ઝેક્ટલી જે મહત્વનું જે રેઝિસ્ટન્સ એરિયા છે ને તમે નજર કરો તો ત્યાં જ આજે તમે જો હાઈ બનાવ્યું છે અને એરિયા છે 1184. એટલે કે જો આવતીકાલે હાયર હાઈ બને છે તો કોન્ફિડન્સ બહુ સરસ ઉપરની જે 1244 1250 ઉપરની જે લાઇન છે એને ટચ કરતું જોવા મળી શકે. એટલે હાયર હાઈ ઉપર ફોકસ કરીશું. એટલે કે અહીંયા જસ્ટ વોચ પર રાખજો ગ્લોબલ હેલ્થ, કે જેમાં બહુ સરસ મોમેન્ટમ આપણને એટલે કે ક્લોઝિંગ સારું જોવા મળ્યું છે અને કોન્ફિડન્સ સરસ છે. લાસ્ટ ટાઈમ યાદ છે વીકમાં આપણે વાત કરી હતી શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, કે જેમાં સરસ તેજીની એક્શન આવશે રાઈટ. હવે આજે તમે નજર કરો, આજે ફરીથી આ સ્ટોક્સ લઈશ, કારણ કે શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા તમારા માટે એટલા માટે લઈને આવી છું કારણ કે સ્ટોક્સમાં ક્લોઝિંગ ફેરી કોન્ફિડન્સ બહુ સરસ આવે. અને જ્યારે પણ ક્લોઝિંગ ફેરી કોન્ફિડન્સ આવે છે તો બીજા દિવસે એક સરસ ખરીદારી આવે છે. લાસ્ટ ટાઈમ પણ તમે જો તો મેં જ્યારે વાત કરી હતી મંગળવારના રોજ, ત્યારે પણ તમે જો એના બાદ આપણે 298 થી 300 આજુબાજુ વાત કરી, ત્યાંથી સ્ટોક્સ ઓલરેડી 15-20% ચાલી આવી. હવે આજે પણ તમે જો મહત્વના રેઝિસ્ટન્સ એરિયા 320 રૂપિયા, જો આવતીકાલે અહીંયા હાયર હાઈ બને છે તો અહીંયા કોન્ફિડન્સ બહુ સરસ જોવા મળશે. એટલે શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા આ પણ તમે વોચમાં રાખજો. અહીંયા પણ બિગ હેમર કેન્ડલ બની છે, વાત અહીંયા ધ્યાન પર રાખજો. લાસ્ટ સ્ટોક છે ફાર્મા સેક્ટરમાંથી અને એ છે એમક્યોર ફાર્મા. એમક્યોર ફાર્મા પણ તમે નજર કરો, મેં એક બોક્સ ડ્રો કર્યું છે અને એ છે ઇનસાઇડ બાર બોક્સ. અને ફાઇનલી એની ઉપર ક્લોઝિંગ આવ્યું છે અને સારી વસ્તુ એ છે કે હાઈની નજીક ક્લોઝિંગ આવ્યું છે. એટલે અહીંયા પણ તમે જો મોમેન્ટમ બહુ સરસ આપણને જોવા મળે. ઇવન આજે આપણે એક એક્સપર્ટ પણ હતા કે જેમણે એમક્યુ ફાર્મા ઉપર ખરીદારીની સલાહ આપી હતી. એટલે કે અહીંયા મલ્ટિપલ તમે જો કન્ફર્મેશન મળી રહ્યા છે, જે રીતે ક્લોઝિંગ છે અને વખાણ કરવા લાયક છે ઇનસાઇડ બારનું છે. અને તમે જો છેલ્લા 3 દિવસથી હાયર હાઈ હાઈલો ફોર્મેશન 10 ડેમાંની ઉપર ટકી રહ્યો છે. એટલે કે અહીંયા તેજીનો કરંટ હજુ પણ જોવા મળી શકે. એટલે 5 સ્ટોક્સ એમક્યોર ફાર્મા, એસસીઆઈ શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, ગ્લોબલ હેલ્થ અને વાત કરીએ આપણે બ્લુચેટ હેલ્થકેર અને કેપ્રી ગ્લોબલ, આ 5 સ્ટોક છે કે જેનું ક્લોઝિંગ બહુ સરસ જોવા મળ્યું છે. તો 5 સ્ટોક છે કે જેને તમે વોચલિસ્ટમાં એડ કરી દેજો, કારણ કે મોમેન્ટમ ચાન્સીસ છે કે અપસાઇડ તરફ આપણને જોવા મળી શકે છે. અજય ઓકે, તો આજે 3 ની 5 સ્ટોક જે પણ ચૂંટણીમાં બીજેપી અગ્રેસર થઈ રહ્યું છે, અમે બી સ્ટોક સ્પેસિફિક થોડું એગ્રેસિવ બતાવ્યું. 5 સ્ટોક છે જે કાલ માટે ફોકસમાં રહેશે. તો 5 સ્ટોક વોચિસમાં